આ વખતે પણ એમણે એક એવું નિવેદન કર્યું અને સિંધી સમાજના લોકોને એવું કીધું કે પાકિસ્તાને તમારી પર જે અત્યાચારો કરેલા છે એ ભૂલતા નહીં. એટલે નીતિન પટેલે કડીના એક કાર્યક્રમમાં જે વાત કરી એના વિશે તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિંધી સમાજના એક કાર્યક્રમની અંદર ગયા હતા અને એમણે જે નિવેદનો આપ્યા છે એ ચર્ચાના વિષય બન્યા છે. નીતિનભાઈ પટેલ ઘણી વખત સ્ટેજ ઉપરથી એવું બોલે કે જે હંમેશા ચર્ચાનો વિષય બનતું હોય છે. આ વખતે પણ એમણે એક એવું નિવેદન કર્યું અને સિંધી સમાજના લોકોને એવું કીધું કે પાકિસ્તાને તમારી પર જે અત્યાચારો કરેલા છે એ ભૂલતા નહીં. એટલે નીતિન પટેલે કડીના એક કાર્યક્રમમાં જે વાત કરી એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આજે 30 માર્ચ 2025ના દિવસે સિંધી સમાજના ભગવાન ઝૂલેલાલના જન્મદિવસને ચેટી ચાંદના ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. તો કડીની અંદર એક ચેટી ચાંદ ઉત્સવનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા અને એમણે સિંધી સમાજના ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. એમણે ઘણી બધી એવી વાતો કરી કે જે ચર્ચાનો વિષય બની છે. એમણે એવું કીધું કે સિંધી એ કોઈ ધર્મ નથી, પરંતુ એ ભારતના હિન્દુનો ઝૂલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. સાથે સાથે એમણે એવું પણ કીધું કે પહેલાં સિંધી શબ્દ નહોતો વપરાતો, પહેલાં નિરાશ્રિત શબ્દ વપરાતો હતો અને અખંડ ભારતના ભાગલા પડ્યા ત્યારે સિંધી પરિવારના લોકો ભારત આવ્યા અને પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચારો તમારે ભૂલવા નહીં જોઈએ એવું નીતિન પટેલે સ્ટેજ ઉપરથી વાત કરી. એમણે એમ કીધું કે પાકિસ્તાનનું ભૂત ગમે ત્યારે અને ગમે ત્યાં ધૂણે છે. અત્યારે મહારાષ્ટ્રની અંદર ઔરંગઝેબનું ભૂત ધૂણી રહ્યું છે અને એનો જે નિકાલ છે એ મહારાષ્ટ્ર સરકાર કરશે. એમણે થોડી વિગતવાર વાત કરી તો એમ કીધું કે હું જે મોહલ્લામાં રહેતો હતો ત્યાં 1960થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા લગભગ 25થી 30 જેટલા પરિવારો રહેતા હતા. નવી પેઢીને ખબર નથી કે પહેલાં સિંધી શબ્દનો પ્રયોગ નહોતો થતો અને જે મોહલ્લાના વડીલો હતા એ સિંધીઓને નિરાશ્રિત કહીને બોલાવતા હતા. સાથે સાથે એમણે એમ પણ કીધું કે સિંધી સમાજના લોકો પહેરેલા કપડે ભારત આવી ગયા હતા પણ એ લોકો ગરીબ નહોતા. એમની પાસે સિંધી સમાજના લોકો જમીનદારો હતા, ખેડૂતો હતા, મોટા વેપારીઓ હતા, ઉદ્યોગપતિઓ હતા. અને સાથે સાથે એમણે એક વાત એ પણ કરી કે સિંધી સમાજના લોકો, સિંધી સમાજમાં ભલે ગમે એટલો કોઈ ગરીબ વ્યક્તિ હોય પરંતુ તમને સિંધી સમાજનો કોઈ પણ વ્યક્તિ ભીખ માંગતો ક્યારેય પણ જોવા નહીં મળે. આ એ સમાજની તાસીર છે. બીજી એમણે જે વાત કરી કે પાકિસ્તાનમાં તમારી સાથે જે અત્યાચાર કરવામાં આવ્યો, તમારી મા બહેનોની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો એ જે છે એ તમે ક્યારેય પણ ભૂલતા નહીં, કારણ કે પાકિસ્તાનનો જે અત્યાચાર છે એ તમારે યાદ રાખવો પડશે. આવી વાત નીતિન પટેલે કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.